શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી જેઓ વીરોના વીર મહાવીર તરીકે ઓળખાય છે, જેમણે પોતાના પ્રભુ રામની રક્ષા કરવા માટે ખૂબ જ યુદ્ધ કર્યા અને જીત્યા, એવા હનુમાનજી એક તપસ્વીથી કેવી રીતે હારે છે તે આજે આપણે સાંભળીશું કથા દ્વારા. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આવા નવીન વિષયો આપ સર્વને પસંદ આવતા હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. શાસ્ત્રોમાં પણ તેમને સંકટ મોચન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ પોતાના ભક્તોના દરેક સંકટ હરી લે છે અને તેમાંથી તેમને ઉગારે છે. રામાયણ મહાકાવ્યમાં પણ મહર્ષિ વાલ્મીકે રામચંદ્ર અને હનુમાનજીના કાર્યોને ખૂબ જ સુંદર રીતે વર્ણિત કર્યા છે. રામાયણ દ્વારા ખબર પડે છે આપણને કે હનુમાનજી પોતાની નિસ્વાર્થ ભક્તિથી ભગવાન રામના મન મંદિરમાં વસેલા છે અને રામજી માટે બજરંગબલી હર સંભવ કાર્યને સંભવ સિદ્ધ કરે છે. હનુમાનજીએ પોતાના પરાક્રમથી મોટા મોટા રાક્ષસોનો નાશ કર્યો. એટલું જ નહીં, પણ પોતાના પરાક્રમથી શનિદેવ, બાલી, અર્જુન, ભીમ જેવા મોટા મોટા વીરોનું યુદ્ધમાં તેમને પરાજિત કરીને તેમનું અભિમાન ચૂર ચૂર કરી દીધું છે. પરંતુ શું આપ જાણો છો કે સંકટ મોચન હનુમાનને પોતાના જીવન કાળમાં અભિમાનવશ એક એવું યુદ્ધ લડ્યું જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો? હા મિત્રો, આ વાત તદ્દન સાચી છે. એટલું જ નહીં, પરંતુ આ યુદ્ધમાં હનુમાનજીને હરાવવાવાળા કોઈ એક રામ ભક્ત જ હતા. તો આવો આખરે એ કોણ હતું? ભગવાન શ્રી રામનો ભક્ત જે હનુમાનજીને હરાવે છે. મચ્છિન્દ્ર નામના એક મોટા તપસ્વી હતા. એકવાર જ્યારે તેઓ રામેશ્વરમમાં આવે છે તો રામજી નિર્મિત રામસેતુ જોઈને તેઓ ભાવ વિભોર થઈ જાય છે અને પ્રભુ રામની ભક્તિમાં લીન થઈને સમુદ્રમાં સ્નાન કરવા લાગે છે. ત્યારે ત્યાં વાનર વેશમાં ઉપસ્થિત હનુમાનજીની નજર તેમના પર પડે છે અને તેઓ મચ્છિન્દ્રનાથજીને શક્તિની પરીક્ષા લેવા માટે તેઓ એવું ઈચ્છે છે કે આજે હું આ મચ્છિન્દ્રનાથની પરીક્ષા લઉં. એટલે હનુમાનજીએ પોતાની લીલા આરંભ કરી, જેનાથી જોર જોરથી વરસાદ પડવા લાગ્યો. એવામાં વાનર રૂપી હનુમાનજી તે વરસાદથી બચવા માટે એક પહાડ પર વાર કરીને ગુફા બનાવવાની કોશિશ કરતા હોય એવું નાટક કરવા લાગ્યા. દરઅસલ આનો ઉદ્દેશ એ હતો કે મચ્છિન્દ્રનાથનું ધ્યાન તૂટે અને તેમની નજર હનુમાનજી ઉપર પડે. અને થયું પણ એવું કે મચ્છિન્દ્રનાથે તરત જ સામે પથ્થર તોડતા જે વાનર હતા તેમને કહે છે, હે વાનર, આવી મૂર્ખતા શું કામ કરો છો? જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ન ખોદવો જોઈએ. તમારે જો આ વરસાદથી બચવું હતું તો પહેલેથી તમારું ઘર બનાવીને તેનો પ્રબંધ કરવો હતો. જ્યારે વરસાદ પડ્યો ત્યારે ઘર બનાવવાનો શું મતલબ? આ સાંભળીને વાનર રૂપી હનુમાનજી મચ્છિન્દ્રનાથને પૂછે છે કે આપ કોણ છો? જેના પર મચ્છિન્દ્રનાથ સ્વયંનો પરિચય આપે છે અને કહે છે કે હું એક સિદ્ધ યોગી છું અને મારા મંત્ર શક્તિ મારામાં એટલા છે કે હું ગમે તે કરી શકું છું અને મને મંત્ર શક્તિ પ્રાપ્ત છે. જેના પર હનુમાનજી મચ્છિન્દ્રનાથને પોતાની શક્તિની પરીક્ષા લેવાના ઉદ્દેશથી કહે છે કે એમ તો પ્રભુ શ્રી રામ અને મહાબલી હનુમાન જેવા શ્રેષ્ઠ યોદ્ધા, એમના સિવાય આ સંસારમાં બીજું કોઈ નથી. એવામાં જો તમારી પાસે એટલી બધી શક્તિ હોય અને તમે એટલા સિદ્ધ યોગી હોય તો મને યુદ્ધમાં હરાવીને જો, ત્યારે હું તમને તપોબલના સાર્થક માનું, નહીં તો સ્વયંને સિદ્ધ યોગી કહેવાનું બંધ કરો. આ સાંભળીને મચ્છિન્દ્રનાથ
તે વાનરની ચુનૌતીનો સ્વીકાર કરે છે અને તેમની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. જેવા વાનરરૂપી હનુમાનજી મચ્છિન્દ્રનાથ પર એક એક કરીને 7 મોટા પર્વત ફેંકે છે, ત્યારે આ પર્વતને પોતાની તરફ આવતા જોઈને મચ્છિન્દ્રનાથ પોતાની મંત્ર શક્તિના પ્રયોગથી તે 7 પર્વતોને હવામાં સ્થિર કરી દે છે અને તેમને પાછા તેમના મૂળ સ્થાન પર મોકલી દે છે. આ જોઈને મહાબલીને ક્રોધ આવે છે અને તેમણે મચ્છિન્દ્રનાથ પર ફેંકવા માટે ત્યાં ઉપસ્થિત સૌથી મોટા પર્વતને પોતાના હાથમાં ઉઠાવી લીધો, જેને જોઈને મચ્છિન્દ્રનાથે સમુદ્રના પાણીના કેટલાક ટીપાં પોતાના હાથમાં લઈને વાતાકર્ષણ મંત્રને સિદ્ધ કરીને તે પાણીના ટીપાં હનુમાનજી ઉપર ફેંકી દીધા અને આ પાણીના ટીપાં સ્પર્શ થતાં જ હનુમાનજીનું શરીર સ્થિર થઈ ગયું. હવે ના તો તે હલનચલન કરી શકે છે કે ના તેઓ બિલકુલ હલવા ચાલવામાં અસમર્થ બની જાય છે. સાથે જ મંત્રની શક્તિ કેટલાક ક્ષણો માટે હનુમાનજીની સર્વ શક્તિ છીનવી લે છે. એવામાં જે પર્વતનો ભાર તેઓ ઉઠાવવામાં એટલા બધા સક્ષમ હોય છે, પરંતુ મંત્ર શક્તિને કારણે તેઓ તેને ઉઠાવી પણ શકતા નથી અને તેને કારણે તેઓ તડપવા લાગે છે. જ્યારે હનુમાનજીને કષ્ટમાં જોયા ત્યારે તેમના પિતા વાયુદેવ ત્યાં પ્રગટ થાય છે અને મચ્છિન્દ્રનાથથી હનુમાનજીને ક્ષમા આપવા માટે પ્રાર્થના કરે છે. વાયુદેવ કહે છે મચ્છિન્દ્રનાથને કે હનુમાનજીને મુક્ત કરી દો અને હનુમાનજીને પોતાના વાસ્તવિક રૂપમાં આવી જાય છે. આ બાદ તેમણે મચ્છિન્દ્રનાથને કહ્યું, હે મચ્છિન્દ્રનાથ, આપ તો સ્વયં નારાયણના અવતાર છો એવું હું ભલીભાંતિ જાણતો હતો, પરંતુ તમારી શક્તિની પરીક્ષા લેવાનો હું પ્રયાસ કરી બેઠો અને મારી આ ભૂલને માફ કરો. હવે આવું નહીં થાય. આ સાંભળીને અને સ્થિતિને સમજીને મચ્છિન્દ્રનાથે હનુમાનજીને માફ કરી દીધા. આમ એક તપસ્વીના મંત્ર શક્તિને કારણે મહાબલી હનુમાને હાર માનવી પડી હતી. હનુમાનજી એ તપસ્વીથી હારી ગયા હતા. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા અવનવા વિષય સાથે.